નમસ્કાર। આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે વ્યક્તિએ બાલગીતથી પ્રાથમિક શાળાની અંદર ભજન ગાવાની શરૂઆત કરી છે અને આજે એ વ્યક્તિ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારની અંદર કથાકારનું સ્થાન મારે આજે એ વ્યક્તિ વિશે વાત કરવી છે। ખૂબ જ સંઘર્ષ ભર્યા દિવસોની અંદર એ વ્યક્તિએ ભજનને અડગ રાખ્યું હતું। ભજનને ન મેક્યું અને આખરે આજે એ વ્યક્તિ એને સફળતાના શિખરો સર કર્યા છે અને સફળતાના શિખરો સર કરીને આજે પોતે વ્યાસપીઠ ઉપર બિરાજિત થયા છે અને વ્યાસપીઠ ઉપરથી આજે કથાનું રસપાન કરાવે છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના એક ખોબા જવડા ગીર કાંઠાના ડુંગરાળની વચ્ચે આવેલા ગામ નાની વડાળના હસુ મહારાજની વાત। હસુ મહારાજ 1997 થી તેઓએ ભજન ગાવાની શરૂઆત કરી હતી। પ્રાથમિક શાળાની અંદર હતા ત્યારે પોતે બાલગીત ભજન અને ધૂન ગાતા હતા। ત્યારબાદ ધીમે ધીમે એઓએ શરૂઆત કરી હતી। પ્રથમ વખત એ ગામની અંદર જ્યારે ઠાકોરજી જળજીણી 11ને દિવસે જે ઠાકોરજી જે ઘરે રોકાણા હતા અને ત્યાં તેઓએ એક ભજન ગાયું અને ભજન ગાયું હતું ને ત્યારથી પોતાની આ ભજનની દુનિયાની અંદર શરૂઆત કરી હતી। પ્રથમ દિવસે જ તેઓને 30 રૂપિયા ગામ તરફથી 1997 આપવામાં આવ્યા હતા। એ 30 રૂપિયા એ આજના સમયમાં એને 3 લાખ સમાન થયા છે। આવો આપણે જાણીએ કે શું છે આ હસુ મહારાજની રસપ્રદ વાતો। જો સાહેબ વાત કરું અભિભાઈ ગોંડલિયા તો ખરેખર 1997 થી મારી શરૂઆત। પ્રભુજી સંતા ચરણ રજરી ગામડાનો અભ્યાસ એટલે અહીંયા ગામમાં સ્કૂલે જતા ને ભણતા સ્કૂલમાં બાલગીતો ને એવું ગાતા પણ પહેલેથી ગાવાનો ખૂબ રસ હતો। ભજનમાં પાડે વગેરે પણ ગાવાનો તરવડાટ તો ખરો પણ એની સાથે સાથે આપણે તો સાધુ અને સાધુની ભૂખે જન્મ લીધેલો એટલે સમજતા રડતા હોય તો સુરમાં હોય પણ પછી મને એમ થયું કે મારે ગાવું છે એટલે ત્યારબાદ 7 ધોરણ સુધીનો અભ્યાસ આવ્યા અમારા ગામમાં નાની ઉડાળમાં। એ 7 ધોરણ પૂરું કરી અને પછી હું બાપુના સાનિધ્યમાં ગયો મવા કૈલાસ ગુરુ। થોડું ગાતા શીખ્યો અને સાવ પહેલી વખત અમારા ગામના રામજી મંદિરે કારણ કે પહેલાં જે વિકટ પરિસ્થિતિ એટલી બધી હતી કે 1995 મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી જવાબદાર વ્યક્તિ એક જ હું ઘરમાં તો કીધું કે હવે આપણે અભ્યાસ કરવો કે ધંધો કરવો કે ગાવાનું કરવું પણ પછી પરમાત્માની કૃપાથી અને એક ગામના સહકારથી અને ગામના સપોર્ટથી રામજી મંદિરમાં અમારે જન્માષ્ટમી ઉત્સવ હતો અને ત્યાં મને ગાવાનો મોકો મળ્યો। અને એમાંથી ધીમે ધીમે મેં શરૂઆત કરી ત્યારે મેં 2 ધૂન ગાયેલી કે જે સ્કૂલમાં કાયમ ગાવામાં આવતી બગીચામાં ખીલ્યા ફૂલ અને રામનું નામ લેતા આળસ કેમ થાય છે ને એ 2 કીર્તનથી મેં શરૂઆત કરી। પ્રભુજી સંતા ચરણ રજરી ત્યારબાદ હું ધીમે ધીમે આમાં પરાંગત તો કોઈ છે જ નહીં પણ ધીમે ધીમે જેમ પરમાત્માની કૃપા દ્રષ્ટિ મારા ઉપર રહી રાઘવ રૂપા એમ ધીમે ધીમે શીખતો ગયો અને પહેલો પ્રોગ્રામ મેં ગામમાં જ અમારા જ ગામમાં કારણ કે ગામની અમારું ગામ જે છે નાની વડાળ એક સાધુનું ચાહક છે અને સાધુને ચાહનારા છે અને એમાં મારા પ્રત્યે તો ખૂબ લગાવ ખૂબ લાગણી।
સંગડો ન કરીએ હરી અવર પુરુષનો સંગડો ન કરીએ હરી. આજ સુધી અત્યારે તો મારું ઘણું બધું ભગવાન પરમાત્મા રાઘવની કૃપાથી ઘણું આપણે આગળ કથાકાર લગી જે મને ઈચ્છા હતી કે મને એક વખત સ્કૂલમાં પૂછવામાં આવ્યું હતું કે આપણે આત્મકથા કહો કે આપણે આગળ શું થવું છે, ત્યારે મેં લખેલું કે મારે ભજનિક તો બરાબર એ તો પરમાત્માની કૃપા છે તો થઈશ, પણ મારે કથાકાર સુધી પહોંચવું. સંત જપુતને એમાં અમારા ગામનો જે સહભાગી નાનીવાડા ગામ પૂરતું અને આજુબાજુનો વિસ્તાર અને આજકાલ તો પરમાત્માની કૃપાથી બધા ઓળખે છે. અને પહેલી વાર મેં પ્રોગ્રામ કર્યો ત્યારે મને 30 રૂપિયા આપ્યા અને 30 રૂપિયા ત્યારે મને 3 લાખ જેવા લાગતા, કારણ કે પહેલાં તો કાંઈ પૈસા તો હતા નહીં. ભગવાન ફરતા અને ભગવાન જન્માષ્ટમી આવડ્યા, જળજરણી 11 ગઈ અને પછી એવી પરંપરા કે ગામમાં એક રાત આ ભાઈના ઘરે, બીજી રાત બીજા ભાઈના ઘરે, એમ ફરતા ફરતા એક દિવસ મને 30 રૂપિયા મળ્યા એટલે મને તેથી 3 લાખ જેવા લાગતા હતા. અત્યારે તો રાઘવ ને જેવી ઈચ્છા થાય અને એ મને પૈસા મળે છે. પણ પૈસા એ ગૌણ છે મારા માટે. આજ લગી અવળું લેવલ છે તો છતાં હું ભજનના પૈસા કે કથાના પૈસા બોલતો નથી, છતાંય મને પરમાત્મા આપે છે. બાલગીતથી પ્રાથમિક શાળાની અંદર ભજન ગાવાની શરૂઆત કરી છે અને આજે એ વ્યક્તિ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારની અંદર કથાકારનું સ્થાન લીધું છે.